હેલો. ઘણા લાંબા સમય પછી હું તમારી સાથે આજે એક રેસીપી શેર કરી રહી છું. હું હમણાં ઘણા વખતથી મારી ડોટર્સને ત્યાં આવી છું કેનેડા, અને કેનેડાના હું કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઉં તો આ રેસીપી તો મને બહુ જ ઇઝીલી મળી જતી હોય છે. તો દરેક વખતે આ રેસીપી ટ્રાય કરી અને અમારા ઘરમાં એટલી બધી ફેવરિટ થઈ ગઈ છે કે મને થયું કે ચાલો આજે હું તેને તમારી સાથે પણ શેર કરું. તો આજે આપણે બનાવીશું નાચોસ, જે બનાવવામાં ઘણા જ ઇઝી અને સાથે એટલા જ ટેસ્ટી છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે કાચની એક એવી પ્લેટ લઈશું કે જે માઇક્રોવેવ સેફ હોય. તેની ઉપર આપણે આ રીતે નાચોસનું એક લેયર કરીશું અને નાચોસની ઉપર આપણે સ્પ્રેડ કરીશું ઝીણા સમારેલા ટામેટાં. સાથે સાથે ઝીણી સમારેલી ડુંગળી પણ સ્પ્રેડ કરીશું. અને જો બાળકો માટે સ્પેશિયલ આ રેસીપી બનાવતા હોઈએ તો ડુંગળીનું પ્રમાણ તમે ઓછું પણ લઈ શકો છો. અને હવે આપણે તેની ઉપર સ્પ્રેડ કરીશું લીલા કેપ્સિકમ. આપણે આ દરેક વસ્તુ એકદમ ઝીણી સમારીને જ સ્પ્રેડ કરીશું. અને લીલા કેપ્સિકમ પછી તેની ઉપર સ્પ્રેડ કરવાના છે લાલ કેપ્સિકમ. અને જો તમને સ્વીટકોર્ન પસંદ હોય તો સાથે સાથે તમે થોડા સ્વીટકોર્ન એટલે કે મકાઈના દાણા પણ સ્પ્રેડ કરી શકો છો. અને હવે આપણે સ્પ્રેડ કરીશું બાળકોનું અને આપણા બધાનું જ ફેવરિટ ચીઝ. ચીઝ તમે પ્રોસેસ્ડ અથવા તો મોઝરેલા આવે છે તે કોઈ પણ પ્રકારનું લઈ શકો છો. આ રીતે બનાવેલા નાચોસ એટલા ટેસ્ટી બનતા હોય છે કે આટલા નાચોસ તો આપણને ઓછા જ પડે. તો ફરીથી આપણે તેની ઉપર એક નાચોસનું લેયર કરીશું અને જે ઝીણી સમારેલી વસ્તુ આપણે પહેલાં સ્પ્રેડ કરી હતી ને તે બધી જ વસ્તુ આપણે તેની ઉપર ફરીથી સ્પ્રેડ કરીશું. પરંતુ જે બીજી વારનું ચીઝ છે તે આપણે અત્યારે સ્પ્રેડ નહીં કરીએ. તેના બદલે તેની પહેલાં આપણે સ્પ્રેડ કરીશું હેલાપિનોસ, જે થોડા ખાટા અને તીખા હોય છે. તો તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા અથવા તો સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે તેની ઉપર ફરીથી સ્પ્રેડ કરીશું ચીઝ, કે જે આ રેસીપીનું એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. જો તમે ઈચ્છો તો આ રીતે ચીઝ સ્પ્રેડ કર્યા પછી તરત તેને બેક કરવા માટે મૂકી શકો છો. પરંતુ આ રેસીપીને એટલે કે નાચોસને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડી બીજી વસ્તુઓ આપણે તેની ઉપર સ્પ્રેડ કરીશું. તો હવે આપણે તેની ઉપર સ્પ્રેડ કરીશું લગભગ 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ. તેનું પ્રમાણ તમે વધારે અથવા તો ઓછું પણ લઈ શકો છો. અને સાથે જ સ્પ્રેડ કરીશું લગભગ 1 ચમચી જેટલો ઓરેગાનો અને 1 ચમચી જેટલા બેસિલ લીવ્સ. અને બસ હવે આપણા નાચોસ બેક કરવા માટે બિલકુલ રેડી છે. તો નાચોસને આપણે 3 મિનિટ સુધી બેક કરીશું. અને 3 મિનિટમાં જ આપણા નાચોસ એન્જોય કરવા માટે બિલકુલ રેડી છે. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે, અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.